નમસ્કાર દર્શકો, આજે આપણે વાત કરીએ ગટ હેલ્થ આપણું કઈ રીતે સારું રહે એનું પરમિનેન્ટ સોલ્યુશન શું છે એના ઉપર. તો શું કરવું જોઈએ ગટ હેલ્થને ઇમ્પ્રૂવ માટે, શું ના કરવું જોઈએ, અને લાસ્ટ કે એમનું પરમિનેન્ટ સોલ્યુશન આપને કઈ રીતે મળી રહે, આના ઉપર આપણે આજે વિડીયોમાં ડિસ્કશન કરવાનું છે. ગટ હેલ્થ એટલે કે જઠર અને આંતરડાના જે અંદરની દિવાલો છે, બરાબર, એમાં બહુ બધા બેક્ટેરિયા આવેલા હોય છે, ટ્રિલિયન્સની અંદર બેક્ટેરિયા આવેલા હોય છે. તો એમનું આપણે સાળ સંભાળ કઈ રીતે રાખી શકીએ, આપણી ગટની ઇમ્યુનિટી કઈ રીતે સ્ટ્રોંગ રહે, એમને કહેવાતું હોય છે ગટ હેલ્થ. તો એ જે ફ્લોરા હોય છે જઠર અને આંતરડાની અંદરની દિવાલોની અંદર જે બેક્ટેરિયા આવેલા હોય છે, એમને સારું ફૂડ આપવામાં આવે તો ગુડ બેક્ટેરિયા ડેવલપ થશે વધારે પ્રમાણમાં. અગર ખરાબ ફૂડ આપવામાં આવે તો બેડ બેક્ટેરિયા ડેવલપ થશે. તો જ્યારે આ બેક્ટેરિયા બેલેન્સમાં હોય, ગુડ બેક્ટેરિયા સારા એવા પ્રમાણમાં હોય, તો આપને અપચો જેવી બ્લોટિંગ, ગેસ, ભાવતું ના હોય કશું, મગજ ચીડિયો, આવા બધા લક્ષણો નહીં જોવા મળે. અગર બેડ બેક્ટેરિયા વધી જશે તો આ બધા જ લક્ષણો આપને પાછા જોવા મળતા હોય છે. તો સૌથી પહેલાં શું આપણે ના ખાવું જોઈએ? આપને એ તો ખબર જ હોય કે જંક ફૂડ વગેરે છે એનો વધારે પ્રમાણમાં આપણે ઇન્ટેક છે એ થોડુંક ઓછું લેવાય તો વધુ સારું છે. પેકેટ ફૂડ હોય એ બધું ઓછું લઈએ તો વધુ સારું. વીકની અંદર 1-2 વાર ખાઈએ બહાર, એમનો કોઈ ઇસ્યુ ના હોય. મેક્સિમમ એક વખત ખાઈએ તો વાંધો નથી આવતો હરેક દર્દીની અંદર, પણ રિપીટેડ ખાવામાં આવે તો તકલીફ પડતી હોય છે. બીજું શું કરી શકાય? ખાસ કરીને એક જોવા મળતું હોય છે, વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિક્સનું અગર લેવામાં આવતી હોય તો એમની ડાયરેક્ટ અસર પડતી હોય છે આપણા જઠર અને આંતરડામાં રહેલા બેક્ટેરિયા ઉપર. નેમ સજેસ્ટ એન્ટીબાયોટિક્સ, સંધિ છોડો, એન્ટી પ્લસ બાયોટિક્સ. બાયોટિક્સ મતલબ બેક્ટેરિયા, એન્ટી મતલબ એને મારે છે, નાશ કરે છે, કે જે બેક્ટેરિયા છે ગટની અંદર એને નાશ કરતા હોય છે. એન્ટીબાયોટિક્સને ના ખબર હોય કે આ તો ગુડ બેક્ટેરિયા છે, આ તો શરીરના પાચન માટે બહુ સારો રોલ છે, એને ખબર પડે કે બેક્ટેરિયા છે તો એને મારો, નાશ કરો. તો વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિક્સ લેવામાં આવતી હોય છે, વધારે પ્રમાણમાં એનો જાતે જ આપણે લઈ લેતા હોય છે. હું એમ નથી કહેતો કે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ના કરવો જોઈએ. ડૉક્ટરની સલાહ સૂચન પ્રમાણે ખૂબ જરૂરી હોય ત્યારે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો જોઈએ. પણ જ્યારે ઘણી વખત કેવું હોય છે, ઘણા દર્દીઓ એવો છે જાતે જ લઈ લેતા હોય છે, અથવા તો એની એ જ દવા ડૉક્ટરે પહેલાં આજ મને આપેલી તો હું એ સેમ દવા લઈ લઉં, આ રીતે કરતા હોય છે. તો આ રીતે એ દવાઓનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. બીજું હોય છે એનસેડ્સ કહેવામાં આવતું હોય છે, એટલે કે જે અમુક પેઇનકિલર છે, આઇબુપ્રોફેન છે, બરાબર, એ બહુ બધી પેઇનકિલર છે, એ સેમ આપણી જાતે અગર લેતા હોય તો એ આપણે જાતે ના લેવી જોઈએ. કોઈ ડૉક્ટર કહે છે, જરૂર હોય છે તો જ એ બધી પેઇનકિલર્સ વગેરેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો આ બધી દવાઓ શું કરતી હોય છે કે આપણા જે ગટ હેલ્થ છે, આપણા જે બેક્ટેરિયા સારા એવા પ્રમાણમાં હોય છે, એમને શું કરે છે? ડિસ્ટર્બ કરે છે, એમનો નાશ કરે છે. તો સ્વાભાવિક વાત છે કે આપને આ બધા લક્ષણો જોવાના છે. ગેસ, બળતરા, બરાબર, પેટની અંદર જલન થવું, ઘણી વખત એના કારણે આપને ઉધરસ પણ થતી હોય છે, બરાબર. અહીંથી પિત્ત એસિડ ઉપર આવતું હોય છે અન્નળ સુધી, અન્નળથી પછી ગળા સુધી આવતું હોય એવું ફીલ થતું હોય તો ઉધરસ જેવા પણ લક્ષણો જોવા મળતા હોય છે. તો આમને ટાળવું જોઈએ, એન્ટીબાયોટિક્સ અને અમુક પ્રકારની પેઇનકિલર્સને. બીજું તમે કીધું એ પ્રમાણે આપણે ખ્યાલ જ હોય છે કે જંક ફૂડ છે એ બધાને ટાળવું જોઈએ. બીજું શું કરી શકાય? મેંદોનું જેટલું બને એટલું ઓછા પ્રમાણમાં સેવન કરવું. મેંદો પાચન થવા માટે જ ઘણો સમય લાગતો હોય છે. નોર્મલ ફૂડ કરતાં મેંદાને 3 ગણું પાચનમાં સમય લાગતો હોય છે. તો આપણે પ્રયાસ કરવાના કે મેંદાવાળો જે બી ફૂડ છે એ બધાનું, પીઝા વગેરે છે, બર્ગર વગેરે છે, આ તે બધાનું ઓછા પ્રમાણમાં સેવન થાય તો વધુ સારું. હા, ઈચ્છા મુજબ, ડિઝાયર મુજબ આપણે એનું સેવન કરી શકીએ છીએ, પણ ઓછા પ્રમાણમાં કરવામાં આવે તો વધુ સારું. બીજું હોય છે કે ઓછા પ્રમાણમાં પાણી પીવામાં આવે તો આપણે પાણીનું ઇન્ટેક વધારવું જોઈએ. એક નેક્સ્ટ કે આપણે જ્યારે ઉતાવળે ખાઈએ છીએ, એક હેબિટ હોય છે ફાસ્ટ ઉતાવળે ખાવાની, તો આપણે થોડુંક ચાવીને ખાઈએ તો વધુ સારું હોય છે. કારણ કે આપણી અંદર લાળ રસ, પાચનની શરૂઆત મોઢાથી થાય છે, મોઢાની અંદર લાળ રસ આવેલી હોય છે, લાળ ગ્રંથિઓમાંથી લાળ રસ સિક્રેટ થાય કે જે અમુક અંશે તો મોઢામાં જ એનું પાચન કરી દેતું હોય છે. તો જેટલું ચાવવામાં આવે એટલું બધું
સારું પડતું હોય છે. અને ઓવર ઇટિંગ આપણે વધારે ખાઈએ છીએ એમને આપણે ખુદને જ જેનું ઓવર ઇટિંગ હોય એને ખુદને જ ખબર ના હોય કે મારું ઓવર ઇટિંગ છે. તો આ એક અવેરનેસની વાત છે. અગર આપણે ખુદને જ અવેર છીએ કે ભાઈ હું આ થોડુંક મારું વધારે પ્રમાણમાં છે, તો આ ઓવર ઇટિંગની પ્રોબ્લેમના કારણે જે આપણે લક્ષણો જોવા મળે છે એને આપણે ઓછા કરી શકીએ. એક હોય છે કે એક્સેસિવ કોઈક આલ્કોહોલ પીતા હોય છે, એક્સેસિવ સ્મોકિંગ કરતા હોય છે, અથવા તો જેને કોફીનું વધારે પ્રમાણમાં સેવન હોય છે એમને પણ આ ગટ હેલ્થ થોડું ઘણું ડિસ્ટર્બ રહેતું હોય છે. પણ કોઈ 2 પર્સન છે, બરાબર, એકને થાય છે એકને અસર નથી થતું, તો એ હર એકની તાસીર પ્રમાણે એના બંધારણ, એના કોન્સ્ટિટ્યુશન, પ્રકૃતિ પ્રમાણે હોય છે. તો હવે જેને નથી થતું તો એ ખાઈ શકે છે, એમને એ બોડી એનું અનુકૂલન સાધી લીધું છે. પણ હવે જેને થાય છે એને એપમાં એને કોફી છે, આલ્કોહોલ ને સ્મોકિંગનું તો સેવન ના જ કરવું, પણ કોફી છે, ટી છે, એનું ઓછા પ્રમાણમાં સેવન કરવાનું રહેશે. બરાબર. તો હવે આપણે શું ખાઈ શકીએ જેનાથી આપણા આંતરડાના, જઠરના સારા એવા બેક્ટેરિયાનો ગ્રોથ વધારે થાય, આપણું પાચન શક્તિ વધારે સુધરે? તો એની માટે આપણે શું કરી શકીએ? બી હાઇડ્રેટ. પાણીનું જેટલા વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે એટલું વધુ સારું રહેતું હોય છે. બીજું આપણે કરી શકીએ કે સૌથી વધારે પ્રમાણમાં મેંદાવાળું તો આપણે દૂર જ રાખવાનું છે, પરંતુ અગર આપણે એવું ફૂડ ખાવામાં આવે, ફાઇબરવાળું ફૂડ ખાવામાં આવે કે જેનાથી શું થાય છે, આપણા જે ગટના બેક્ટેરિયા છે એમને ડાયજેશનમાં પ્રમોશન મળતું હોય છે, ડાયજેસ્ટ ફાસ્ટ થતું હોય છે. ફાઇબરવાળા ફૂડ આપણને શેમાંથી મળે છે? હરેક પ્રકારના ફ્રૂટ્સ ખાવાથી, વેજીટેબલ્સ, હરેક પ્રકારના લીલા શાકભાજી, આ બધાની અંદર આપણને ફાઇબર મળતું હોય છે. ફાઇબર તો આપણા જઠ્ઠર અને આંતરડાના બેસ્ટ ફ્રેન્ડ ગણી શકાય, કે આ ખાવાથી આપણું પાચન મહદ અંશે સુધરતું હોય છે. તો ખાસ કરીને ફાઇબરનું આપણે જોર રાખવું જોઈએ. પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ. હવે ઘણા દર્દીઓમાં એવું જોવા મળતું હોય છે કે સર, અમે બહુ સારા પ્રમાણમાં ખાઈએ છીએ, અમારી ગટ હેલ્થ ડાયટમાં અમે સારું એવું ફોકસ રાખીએ છીએ, છતાંય સરખું નથી થતું. તો એમના બીજા પણ રીઝન હોઈ શકે છે. જ્યારે તનમાં સોલ્યુશન ના મળતું, એટલે કે શરીરમાં આપણે ફિઝિકલી ડાયટ છે, આ છે, એક્સરસાઇઝ બધું કરવાથી જ્યારે સોલ્યુશન નથી મળતું, ત્યારે આપણે થોડુંક ઉપર વિચારવું પડે. મન લાંબા સમયનો જ્યારે રોગ હોય, અગર પેટનો લાંબા સમયનો રોગ હોય, એમનું ડાયરેક્ટ રિલેશન છે મન સાથે. અકોર્ડિંગ ટુ GNM, જર્મન ન્યૂ મેડિસિન, ડૉક્ટર હેમર અકોર્ડિંગ, જેનું ગટ ઇસ્યુ હોય છે એમને 100% એમનો જે ગુસ્સો છે એની અંદર ફોકસ કરવું જોઈએ. ગુસ્સો યાદ રાખજો મિત્રો, ઘણી વખત એક્સપ્રેસ થતો હોય, ઘણી વખત સપ્રેસ થતો હોય. બરાબર. તો આપણે કહેતા હોય ને કે ઘણી વખત તો બોલી ના શકાય, સંબંધો સાચવવા માટે ગુસ્સો પી જવો જોઈએ. બરાબર છે. આ સાહેબ બધી અંદરની બળતરા છે, તો તમને શું કહેવી મારે? જે અંદરની બળતરા છે એ જ અહીંયા બળતરા કરશે, જે અંદરનો ગુસ્સો છે જ એ જ અહીંયા તમને પ્રગટ થશે. તો આનું ડાયરેક્ટ કોરિલેશન છે. તમે ડૉક્ટર હેમરનું જે લર્નિંગ GNM એક સાઇટ છે એની અંદર એનું બહુ વિસ્તૃત પ્રમાણમાં આપેલું છે. સમય મળશે તો હા, એક મેં વિડીયો બનાવેલો છે આમની માટે સ્પેશિયલ, એમાં ડિટેલમાં વાત કરેલી છે. તમે એ કોર્નરમાં એની લિંક આપેલી છે અને નીચે બી તમને ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળી રહેશે, એ જરૂર જોજો. એમની અંદર મેં ડિટેલની અંદર સમજાવેલું છે કે આપણા શરીર એટલે કે ગટ એટલે કે આપણા જઠ્ઠર અને આંતરડાનું ડાયરેક્ટ રિલેશન માઇન્ડ, મનની ઇમોશન, લાગણી, ભાવનાઓ સાથે કઈ રીતે હોય. તો એ ખાસ જોવું. તો આપણે ત્યાં ફોકસ કરવું, અથવા તો તમે આ છતાં બી સરખું ન થતું હોય, એક એનો ખાસ આપણે કન્સર્ન રાખવાનો છે. અને બીજું છે, કોઈક સારા એવા હોમિયોપેથિક ડૉક્ટર હોય અથવા તો આયુર્વેદિક ડૉક્ટર હોય, એ આ લાંબા ગાળાની જે પ્રોબ્લેમ છે એ તમને પ્રોપર સમય આપશે. પોણી કલાક જેટલો સમય આપીને પૂછતાછ કરીને અકોર્ડિંગ ટુ યોર તન, મન, બરાબર, આ બધું તમારી તાસીસ સમજીને દવાઓ કરતા હોય છે. તો એનું પરમિનન્ટ સોલ્યુશન જોતું હોય તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમારે કોઈક સારા એવા હોમિયોપેથિક ડૉક્ટર વગેરેનો કન્સલ્ટ કરો તો તમને બહુ સારી રીતે ખ્યાલમાં આવશે કે કઈ રીતે તમારું મન છે એ તમારા શરીર એટલે કે ગટ ઉપર અફેક્ટ કરતું હોય છે. અને ખાસ કરીને આપણે શું કરી શકીએ? ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ કરવાની છે. ખુદને જ ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ કરતી વખતે 2 મિનિટ ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ કરવાની છે સવારે,
ઉઠતા 5 મિનિટ તો મળે. સ્ટાર્ટિંગની 2 મિનિટમાં આપણે શું કરવાનું છે? ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ. ઊંડો શ્વાસ લેવાનો છે, છોડવાનો છે. ઊંડો શ્વાસ લેવાનો છે, છોડવાનો છે. અને 2 મિનિટ પછી વિચારવાનું છે કે જેના કારણે આપણે ગુસ્સો આવે છે એનાથી આપણે સેલ્ફ અવેર થવાનું છે. હું કોઈને દોષિત નહીં માનું કે મને આના કારણે ગુસ્સો આવે છે. નહીં, મને ગુસ્સો આવે છે તેમાં હું હોઈ શકું. તો આપણે ખાલી અવેર થવાનું છે. કેવું સહેલું છે, તમારે કરવું અઘરું હોય છે, મારે પણ કરવું અઘરું હોય છે. પણ અગર આપણે 2-5% આનાથી અવેર થઈએ છીએ કે મને શેના કારણે ગુસ્સો આવે છે, તો હવે હું એની માટે શું કરી શકું, એનો જવાબ તમને જાતે જ મળી જશે. તો આ એક પ્રેક્ટિસ કરવાથી મારા બહુ બધા દર્દીઓમાં આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાથી દર્દીઓના એવા રિવ્યૂ હોય છે કે નહીં સાહેબ, તમારી દવા અને આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાથી અમને બહુ જ સારી રીતે ગટ હેલ્થની અંદર, પેટના રોગોની અંદર સુધારો મળ્યો છે. આ મારો એક્સપિરિયન્સ નથી, પેશન્ટોનો એક્સપિરિયન્સ છે. એ મને એવું લાગ્યું કે મેં તમારી જોડે શેર કરવું જોઈએ. તો આપણે પણ આ પ્રમાણે કરશું અને આપને અગર સુધારો દેખાય છે તો જરૂર તમે કોમેન્ટની અંદર જણાવજો. અને એ પ્રમાણે આ વિડીયો અગર જરૂર લાગે તો એવા લોકોને શેર કરો કે જેને ગટનો પ્રોબ્લેમ છે અને એ સફર થતા હોય લાંબા સમય સુધી. ધન્યવાદ.